દિનેશ સિંધાવ વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. દ્વારકામાં છું. કૃષ્ણના વંશજો મારી જોડે છે. કૃષ્ણની જે સૌથી વધારે લાડકા દીકરા તો કૃષ્ણના બધા છે, પણ આહીરો વધારે લાડકા હશે એમને. આહીરાણીઓ અહીંયા છે. સવાલ ના કરાય પણ પૂછવો પડે, લોકોને સમજાય. એટલે કેમ રડતા હતા? હું કૃષ્ણને મારા રાજજી, મારા વાલા, મારા પ્રિયતમ જ માનું છું એમ, અને હું એવી જ રીતે એને પ્રેમ કરું છું. બરાબર છે. અહીંયા રહી અને જે શરીરના જે સંબંધો જે કંઈ છે અહીંના દેહથી જે સંબંધ બધા એ વસ્તુ અલગ છે, પણ મારો આત્માનો જે સંબંધ છે એ તો મારા એની જોડે જ છે. અને આજે આટલા દિવસથી હું રાહ જોતી હતી કે મને આ લાભ મળે, અને એ લાભ મળે બસ ખાલી અહીંયા પહોંચી જાઉં એટલું જ ઇનફ હતું મારા માટે. પણ એણે મને લાભ પણ આપ્યો, પ્રેમ પણ આપ્યો અને આનંદ પણ આપ્યો. એટલે એનો જે આનંદની જે અનુભૂતિ હતી, બસ એનો જે ધન્યવાદ કરતા મારી આંખમાં પાણી આવી ગયું. શું નામ તમારું? સુંદર. બરોડાથી આવું છું. મોરપીંછ અને વાંસળી કૃષ્ણને બહુ વાલી હતી, એ લઈને આવ્યા હતા. હું એટલા માટે લઈ આવી હતી કે કાશ એ આ મોરપંખ જોઈને મારી પાસે આવશે કે લઈ તું આ મારું મોરપંખ છે, આ વાંસળી મારી છે, આજે તું મને આપ, હું એ વગાડું અને તું નાચ એમ. તો એ ભાવ હતો મારી અંદર. એટલે મેં તો કોઈને સારું લાગે કે નહીં લાગે ખબર નહીં મને, પણ મને ઈચ્છા આ ભાવ હતો ને એટલે મેં છેક સુધી મારી જોડે રાખ્યું કે ક્યાંક એ મને આપે, અને એ આનંદ મને મળ્યો, એ અનુભૂતિ પણ મને આપી એણે. યસ યસ અને છે જ. અને આ વસ્તુ, આ અનુભૂતિ આજે મને આપ્યું છે, જે કંઈ કે મને સમજાવ્યું છે, એ મારા ગુરુજી છે. અને એના ચરણોમાં આજે હું પ્રણામ કરું છું કે એના થકી મને આજે આ પ્રેમ અને આનંદ મળ્યો છે. ગુરુજી કૃષ્ણમણી મહારાજ અને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ હું ફોલો કરું છું. હા, દેખાય તો નહીં દેખાય, પણ મને અનુભૂતિ પૂરી થઈ એની, સાક્ષાત થઈ એમ. થેન્ક યુ. મિત્રો, અત્યાર સુધી ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પણ આજે મારા માટે એક જુદો વિડીયો છે. કૃષ્ણના વંશજો છે, કૃષ્ણની દીકરીઓ છે અને કૃષ્ણની બહેનો છે. તો આયરાણીને નમન કરું છું. વ્રજની જે રાસ હતો ને, વ્રજનો, જ્યારે વ્રજમાં હતા ત્યારે ખબર નહોતી આપણને કે આપણા આત્માપતિ કોણ છે એમ. વ્રજમાં રાસ લઈને જતા રહ્યા પાછા. પછી ત્યાંથી પાછા અમે એમ કીધું કે અમે આવીશું અહીંયા એમ, આ જાગણીના બ્રહ્માંડમાં. જાગણીના બ્રહ્માંડમાં આવ્યા પછી અમે કાનાને ભૂલી ગયા હતા. તે પછી જે અમારો કૃષ્ણ પ્રણામી ધર્મ છે એમાં અમે જઈને અમારા ગુરુજી અમને શીખવાડ્યું કે અહીંયા જાગણીના બ્રહ્માંડમાં આપણે કૃષ્ણને યાદ કરીએ. જ્યારે જ્યારે આવી અનુભૂતિ થાય છે ત્યારે અમને આ કૃષ્ણનો વિરહ થાય છે અને કૃષ્ણને અમે આનંદ માણીએ છીએ. કોમલ, બરોડા. મિત્રો, ફરી વાર કહું છું કે ઘણા બધા ઇન્ટરવ્યુ કર્યા છે. માયાભાઈ આહિરનો કર્યો, એમની પત્નીનો કર્યો હશે, એ બધા પણ તમે જોયા છે. પણ આજે ઘણી બધી આયરાણીઓને મળી શક્યો નથી, પણ હું નમન કરું છું. થેન્ક યુ. અને એક લોહી આયર એટલે કેવા કે સકલ જગતની સૈપો જાતી એક જુગલા સકલ રે જગતની સૈપો